મિત્રો આપણે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન વિશે શીખ્યા। માંગના નિયમની જેમ પુરવઠાનો પણ નિયમ છે, એવી જ રીતે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો પણ આપણે એમાં અભ્યાસમાં એની જેમ જ આવશે। ગઈકાલે મેં તમને વાત કરી કે ભાઈ પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન એટલે પુરવઠો વૃદ્ધિ પામે, સંકોચન એટલે ઘટાડો થાય। તો અહીંયા પુરવઠાના નિયમની જે વ્યાખ્યા છે એને આધારે જ તે આપણે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન જોયું। આવા પરિવર્તન બે પ્રકારના છે, કિંમત આધારિત પરિવર્તન એટલે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન, અને અન્ય પરિબળો આધારિત ફેરફાર એટલે પુરવઠામાં વધારો અને ઘટાડો એમ કહી શકાય। તો અહીંયા જ્યારે પુરવઠામાં કિંમત પ્રેરિત ફેરફાર આવે ત્યારે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન થાય કે ભાઈ પુરવઠો વધ્યો અને ઘટ્યો, એટલે કે કિંમત વધી તો પુરવઠામાં વૃદ્ધિ થશે, કિંમત ઘટી તો પુરવઠામાં ઘટાડો થશે, એટલે પુરવઠો ઓછો થશે। તો આ રીતે આપણે કહી શકીએ કે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન એ કિંમત આધારિત પરિબળ છે, જેમાં કિંમતમાં ફેરફાર થતાં વિસ્તરણ અને સંકોચન ઉદ્ભવશે। અહીંયા અન્ય પરિબળો કિંમત સિવાયના પરિબળોને આપણે જોયું કે ભાઈ સ્થિર ધારવામાં આવ્યા, જેમાં ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી અને શ્રમ, એના ભાવ, ઉત્પાદન ખર્ચ, ઉત્પાદન પદ્ધતિ, અન્ય વસ્તુઓના ભાવ, ભવિષ્યના ભાવ અંગેની અટકળો, સરકારની નીતિ, પેઢીઓની સંખ્યા, આ બધાને સ્થિર ધારવામાં આવે તો એને કારણે કિંમતમાં ફેરફાર થવાથી પુરવઠામાં શું ફેરફાર થાય છે એ જાણી શકાય છે। જો આ પરિબળોમાં પણ જો સાથે સાથે કિંમત સાથે ફેરફાર થાય તો આ પરિબળોની અસર પુરવઠા પર છે કે કિંમતની અસર પુરવઠા પર છે એ જાણી શકાતું નથી। એટલે અહીંયા પુરવઠાના વિસ્તરણ અને સંકોચનમાં કિંમતમાં ફેરફાર ધ્યાનમાં લેવાય છે, જ્યારે અન્ય પરિબળોમાં થતા ફેરફારો ધ્યાનમાં લેવાતા નથી, એટલે કે આવા પરિબળો આપણે આને સ્થિર ધારવા પડશે। તો અહીંયા આપણે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચનમાં જોયું હતું કે વસ્તુની કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય છે તેને પુરવઠાનું વિસ્તરણ કહેવામાં આવે છે। એમાં તો છેલ્લીથી બીજી લાઇનમાં આપેલું છે કે વસ્તુની કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય છે તેને પુરવઠાના વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે, અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઓછો થાય તેને પુરવઠાના સંકોચન તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન કિંમત પ્રેરિત ફેરફાર છે। હવે મિત્રો યાદ રાખો કે પુરવઠાના નિયમમાં મેં ગઈકાલે જ તમને કીધું, જે અનુસૂચિને જે આકૃતિ છે એ જ અનુસૂચિને એ જ આકૃતિ આપણે વિસ્તરણમાં અને સંકોચનમાં લેવાની છે। ફેર એટલો પડશે કે આમાં વિસ્તરણ અને સંકોચન દર્શાવવાનું છે, અને ત્રણ બિંદુઓ જ છે, એ, બી અને સી। ઓલામાં એ, બી, સી, ડી, ઈ બિંદુઓ હતા, બરાબર। તો આ રીતે પુરવઠા વિસ્તરણ અને સંકોચન જુદું તારવવા માત્ર આપણે ત્રણ બિંદુઓ આમાં લીધા છે। અનુસૂચિ એ જ છે 50, 60, 70, 80, 90। સફરજનની કિંમત આપી છે એ રૂપિયામાં। સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં આપણને આપેલો છે, તો 200, 400, 600, 800 ને 1000 કિલોગ્રામ, જે દર્શાવે છે કે કિંમત જેમ જેમ વધતી જાય એમ બજાર પુરવઠો વધતો જાય છે।
અને કિંમત જેમ જેમ ઘટતી જાય 90 થી 50 સુધી કિંમત પહોંચે તો પુરવઠો 1000માંથી 200 કિલોગ્રામ થઈ જશે. તો આમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. આથી પુરવઠા રેખા ધનઢાળ ધરાવે છે એમ કહી શકાય. આકૃતિમાં પણ આપણે જોઈ ગયા કે OX ધરી પર પુરવઠાનો કિલોગ્રામમાં લેવાનો છે અને OY ધરી પર વસ્તુની કિંમત લેવાની છે. તો અહીંયા 600 કિલોગ્રામનો પુરવઠો સ્થિર ધારવામાં આવે એ બિંદુએ અને કિંમત એની 70 રૂપિયા છે. હવે એ બિંદુથી C બિંદુ જાય એટલે પુરવઠો વધશે. 70 રૂપિયાથી 90 રૂપિયા કિંમત થઈ વધી તો પુરવઠો વધીને 1000 કિલોગ્રામ થયો. એટલે A થી C બિંદુ તરફ જતાં પુરવઠાનું વિસ્તરણ દર્શાવવા છે અને A થી B બિંદુ તરફ આવતા પુરવઠાનું સંકોચન. કિંમત ઘટીને 70 થી 50 થઈ એટલે પુરવઠાનું વિસ્તરણની પણ પુરવઠાનું સંકોચન થયું. પુરવઠો ઓછો થયો બજારમાં. 600 એકમમાંથી 200 એકમ થઈ ગયો કારણ કે કિંમત 70માંથી 50 થઈ એટલે. તો આ રીતે આમાં પુરવઠાનું સંકોચન દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયા પુરવઠાનું વિસ્તરણ જમણી બાજુ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર ખસે. પુરવઠા રેખા ત્યારે દર્શાવાય. પુરવઠાનું સંકોચન જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ નીચે પુરવઠા રેખા ખસે ત્યારે દર્શાવવામાં આવે છે. તો આ રીતે SS પુરવઠા રેખા ઉપર જ આપણે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન એમ બે બાબત દર્શાવવાની રહેશે. બરાબર. અહીંયા આપણને સમજૂતીમાં પણ એ જ રીતે આપી છે. આકૃતિમાં X ધરી પર વસ્તુનો પુરવઠો અને Y ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે. જ્યારે વસ્તુની કિંમત ₹70 હતી ત્યારે પેઢી SS પુરવઠા રેખાના એ બિંદુએ સમતુલામાં હતી. વસ્તુનો પુરવઠો 600 કિલોગ્રામ હતો. કિંમત ₹70થી વધીને 90 થાય ત્યારે પેઢી બિંદુ A ને બદલે C બિંદુ પર સમતુલા મેળવીને વસ્તુનો પુરવઠો 600 કિલોગ્રામથી વધારીને 1000 કિલોગ્રામ થાય છે અથવા એટલો કરશે કારણ કે એને વધુ નફો પ્રાપ્ત થશે. એટલે એ બિંદુ પરથી C બિંદુ તરફ ગતિ પુરવઠાનું વિસ્તરણ દર્શાવે છે એટલે પુરવઠો વધ્યો છે. જો પરંતુ એ બિંદુ તરફથી B બિંદુ તરફ ગતિ પુરવઠાનું સંકોચન દર્શાવે છે કારણ કે વસ્તુની કિંમત ₹70થી ઘટીને કેટલી થઈ ગઈ 50 થઈ છે. બરાબર. ત્યારે પુરવઠો 600 કિલોગ્રામમાંથી ઘટીને કેટલો થઈ ગયો 200 કિલોગ્રામ. અનુસૂચિ અને આકૃતિ આવડશે તો એની ઉપરથી સમજૂતી આવડશે. આ બે તમારે વ્યવસ્થિત પાકું કરવાનું છે. બરાબર. કારણ કે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન અને વધારો ઘટાડો બેની આકૃતિ જુદી જુદી છે એ ધ્યાન રાખવાનું. તો આમ માત્ર અનુસૂચિ અને આકૃતિ તૈયાર કરશો તો તમને તરત જ તેની ઉપરથી સમજૂતી આવડશે. તો આ રીતે SS પુરવઠા રેખા ઉપર જ પુરવઠાનું સંકોચન અને વિસ્તરણ દર્શાવવામાં આવેલું છે. હવે એવી જ પરિસ્થિતિ પુરવઠામાં વધારો ઘટાડો. હમણાં આપણે આની પહેલાં જોયું કે ભાઈ વિસ્તરણ સંકોચનમાં કિંમતને ધ્યાનમાં લેવાયથી એમાં ફેરફાર થાય તો પુરવઠામાં શું ફેરફાર થાય એનો અભ્યાસ વિસ્તરણ અને સંકોચનમાં. પુરવઠામાં વધારા ઘટાડામાં કિંમતને સ્થિર ધારવામાં આવે છે. જો અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો પુરવઠામાં શું ફેરફાર થાય છે બરાબર એ દર્શાવતી બાબત એ પુરવઠામાં વધારો ઘટાડો દર્શાવશે. તો કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધુ પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં જે પરિવર્તન આવે તેને પુરવઠામાં વધારો કે ઘટાડો કહેવામાં આવશે. અહીંયા આપણે કિંમતને સ્થિર ધારવી પડે અને આપણે આગળ જોઈ ગયા એવા પરિબળોમાંથી કોઈ પણ એક કે એકથી વધુ પરિબળોમાં ફેરફાર થાય એને કારણે પુરવઠો વધે તે અથવા તો ઘટે તે.
તો એવી પરિસ્થિતિને આપણે પુરવઠામાં વધારો કે ઘટાડો તરીકે ઓળખશું. તો અહીંયા હવે આપણે જોઈએ કિંમત સિવાયના કયા પરિબળો, તો પુરવઠાના નિયમની ધારણાઓ મિત્રો હતી. જો બરાબર, એ ધારણાઓ કઈ હતી એ આપણને યાદ હોવું જોઈએ. તો એ ધારણાઓ એટલે પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો એટલે કિંમત સિવાયના પરિબળો થશે. બરાબર, તો એ તમારે ધારણામાંય કામ લાગશે અને કિંમત સિવાયના પરિબળો વિશે લખવું હોય તો એમાં પણ એ કામ લાગશે. તો અહીંયા એ પરિબળોમાં ક્યાં ક્યાં, તો કે ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે. હવે ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે એટલે કે શ્રમિકનું વેતન ઘટે, મૂડીનું વ્યાજ ઘટે, જમીનનું ભાડું ઘટે. તો પરિસ્થિતિ શું થાય, તો કે આ સાધનોના કિંમતમાં ઘટાડો થતાં ઉત્પાદકનો નફો વધશે, કારણ કે ખર્ચ ઘટ્યો છે. ઉત્પાદકનો નફો વધે તો પુરવઠો વધશે. ઉત્પાદન ખર્ચ ઘટે, કાચા માલની કિંમતમાં ઘટાડો થાય, તૈયાર અર્ધ તૈયાર માલની કિંમતમાં ઘટાડો થાય, યંત્રોની કિંમત ઘટે, સ્ટેશનરી ખર્ચ, બળતણ ખર્ચ એ બધામાં ઘટાડો થાય. તો આમ ઉત્પાદન ખર્ચ ઘટે તો ઉત્પાદકનો નફો શું થશે, વધશે. તો આ રીતે ઉત્પાદન ખર્ચ ઘટે તો પણ પુરવઠો વધશે. ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય. ઉત્પાદન પદ્ધતિમાં સુધારો કેમ, તો કે નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવે તો એને કારણે ઓછા ખર્ચે ઉત્પાદન વધુ થઈ શકે, અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય તો પરિસ્થિતિ થાય પુરવઠો બજારમાં વધશે, કારણ કે ઉત્પાદકો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય એવા જ પ્રયત્નો કરતા હોય છે. તો આ રીતે ઉત્પાદન પદ્ધતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થવાથી નવી ટેકનોલોજી આવે એટલે ઉત્પાદન વધશે. મેં તમને તે દિવસે જ તે વર્તમાનપત્રોનું ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ ઓફસેટ પ્રિન્ટિંગ મશીન આવી ગયા એટલે હવે કોમ્પ્યુટર કમ્પોઝ શરૂ થઈ ગયું. ઓલા નાના નાના અક્ષરો ગોતી અને આપણે આખી ઓલી ડાય તૈયાર કરવી પડતી, બીબા તૈયાર કરવા પડતા, એવું હવે નથી. તો એને કારણે ખૂબ ઝડપ આવી ગઈ છે હવે પ્રિન્ટિંગ કાર્યમાં. તો આમ ઓફસેટ મશીન એકવાર વસાવવાનું હોય પછી એની પાછળ કોઈ ઝાઝો ખર્ચ હોતો નથી. તો આ રીતે અહીંયા ઓછા ખર્ચે મોટા પ્રમાણમાં અત્યારે દરેક વર્તમાનપત્રના માલિકો છે, બરાબર, ઉત્પાદકો છે, એ મોટા પ્રમાણમાં છાપાઓનું છાપકામ કરી શકે છે અને ઓછા સમયમાં થઈ જાય છે, કારણ કે ઓફસેટ પ્રિન્ટિંગ મશીન છે એ કામ ઝડપથી પતાવી આપે છે. છતાંય સ્વચ્છ અને સુઘડ કામ છે. જો બરાબર, કેવી આકર્ષક પૂર્તિઓ એ લોકો ગુજરાત, સૌરાષ્ટ્ર બધાની આવે છે. તો આમ હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતાં પુરવઠો શું થયો, વધ્યો, એટલે કે ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થયો. અન્ય વસ્તુના ભાવ ઘટે. અન્ય વસ્તુ એટલે અવેજી વસ્તુ. સિંગતેલ મોટા ભાગે બધા વાપરતા હોય તો એની કિંમત સ્થિર રહે અને એની સામે કપાસિયા તેલ, પામોલિયન તેલ આની કિંમત સિંગતેલ કરતાં ઘટે, બરાબર. તો પરિસ્થિતિ શું થાય કે આવે તેલની માંગ, એ પરિસ્થિતિ એવી છે એની કિંમત ઘટતા એનો પુરવઠો ઘટાડશે. સિંગતેલની કિંમત વધી છે તો એનો પુરવઠો વધારશે. ભલે કિંમત સ્થિર છે સિંગતેલની, પણ બીજા તેલ એની કરતાં સસ્તા થયા એટલે આની કિંમત વધેલી ગણાય. તો ઉત્પાદકો સિંગતેલમાંથી વધુ કમાણી કરી અને પુરવઠો વધારી શકશે. તો આ રીતે અન્ય વસ્તુના ભાવ ઘટે. સરકારની નીતિ પુરવઠા વધારવાની હોય. હવે સરકાર કોઈ આયાત કરીને પણ બજારમાં વસ્તુનો પુરવઠો વધુ મૂકે, તો આપણા ઉત્પાદન વધતા વિદેશમાંથી આવેલા સિંગતેલનો જથ્થો છે, ખાંડનો જથ્થો છે, તો આમ આપણો પુરવઠો વધતા વિદેશમાંથી આવેલી વસ્તુનો પુરવઠો, એટલે પુરવઠામાં શું થયું, વધારો. તો આમ સરકારની નીતિ બજાર પુરવઠામાં વધારો કરવાની હોય. પેઢીની સંખ્યામાં વધારો થાય.
હવે 10 કે 15 પેઢી હોય અને બીજી 10 પેઢીઓ આવે તો 25 પેઢી થઈ. હવે કારણ કે નવી પેઢીઓ એટલા માટે આકર્ષાય કે ઉત્પાદનમાં વધુ નફો છે, તો વધુ નફો મેળવવાની લાલચે આવી પેઢીઓ શું કરે છે, તો બજારમાં પ્રવેશ કરશે અને એને કારણે પેઢીઓની સંખ્યામાં શું થશે, વધારો થશે. તો આ રીતે પેઢીઓની સંખ્યા વધે તો પણ કિંમત કે અન્ય કોઈ પરિસ્થિતિમાં ફેરફાર ન થયો હોવા છતાં પુરવઠો વધશે. એનું કારણ છે પહેલાં 10 પેઢી પુરવઠો આપતી હતી, વસ્તુઓ બજારમાં મૂકતી હતી. હવે બીજી 10 પેઢી આવી તો હવે કુલ 20 પેઢી એ બજારમાં એટલો પુરવઠો મૂકશે. તો આ રીતે પેઢીની સંખ્યા વધતા પણ પુરવઠામાં વધારો થશે. તેવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય છતાં તેના પુરવઠામાં વધારો થતો જોવા મળે છે. તો આ બધી બાબતો આપણે જોઈએ તો પુરવઠો વધશે. બરાબર. આ સંજોગોમાં પુરવઠા રેખા પોતાના સ્થાનેથી જમણી તરફ સ્થાન બદલે તેને પુરવઠામાં વધારો કહેવામાં આવશે. આનાથી વિરુદ્ધ જો ઉત્પાદનના સાધનોની કિંમત વધે, ઉત્પાદન ખર્ચ વધે, અન્ય વસ્તુઓના ભાવ વધે, સરકારની નીતિ પુરવઠો ઘટાડવાની દિશામાં હોય તેવી માન્યતા ઉત્પાદકો કે વેપારીઓમાં ફેલાય તો તેવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થયો હોય છતાં પુરવઠામાં ઘટાડો થતો જોવા મળે છે. હવે ઉત્પાદનના સાધનોની કિંમત વધે એટલે પરિસ્થિતિ શું થાય કે ઉત્પાદકોનો ખર્ચ વધ્યો. પહેલાંમાં જો ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે, બરાબર, તો ત્યારે એ લોકોનો ખર્ચ વધશે, ઓલા ખર્ચ ઘટશે એટલે પુરવઠો વધારશે. આમાં ઉત્પાદનના સાધનોની કિંમત વધી તો જમીનનું ભાડું વધ્યું, મૂડીનું વ્યાજ વધ્યું અને શ્રમિકોના વેતન વધ્યા એટલે ઉત્પાદકના નફામાં આવ્યો ઘટાડો. અને ઉત્પાદકનો નફો ઘટ્યો એટલે પરિસ્થિતિ શું થાય, એ પુરવઠામાં ઘટાડો લાવશે. ઉત્પાદન ખર્ચ વધે, બળતણ ખર્ચ વધે, વાહન વ્યવહાર ખર્ચ વધે, કાચા માલની કિંમતમાં વધારો, અર્ધ તૈયાર માલની કિંમતમાં વધારો થાય. બરાબર. આવા પરિબળો વધે તો એને કારણે પેઢીનું ઉત્પાદન ખર્ચ વધે. જેટલું ઉત્પાદન ખર્ચ વધતું જાય એટલી ઝડપથી કિંમત વધારી શકાતી નથી. બરાબર. તો એને કારણે ઉત્પાદકો પુરવઠો ઘટાડા તરફનો નવો રસ્તો અપનાવે. કારણ કે નફો ઘટતો જાય છે, કિંમત વધારી શકાતી નથી હરીફોને કારણે. તો એને કારણે હવે આ લોકો બજારમાંથી પુરવઠો ઘટાડશે કારણ કે એમને વધુ નફો મળતો નથી. એટલે એ લોકો બજાર પુરવઠો ઘટાડવા તરફ આગળ વધશે. ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય. આપણે આગળ ઉપર જોઈ ગયા કે ભાઈ વસ્તુના ભાવ વધે, ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય તો પુરવઠો વધે. પણ આ ઉત્પાદન પદ્ધતિ એની જ વાપરવામાં આવે તો પુરવઠો સ્થિર રહે અથવા તો ઘટશે. અન્ય વસ્તુઓના ભાવ વધે. હવે અહીંયા અન્ય વસ્તુઓ એટલે કે સિંગ તેલની બદલે પામોલિયન તેલ, કપાસિયા તેલ, એવા તેલની કિંમત વધે તો સિંગ તેલની કિંમત ઓલા કરતાં ઓછી થાય. બરાબર. ઓલા બે 100 રૂપિયા, 300 રૂપિયા કિલો હોય સિંગ તેલ, કપાસિયા અને પામોલિયન. કોઈ કારણસર સિંગ તેલની કિંમત 100 રૂપિયા સ્થિર રહે, કપાસિયા અને પામોલિયન તેલની કિંમત વધીને 130-140 રૂપિયા થઈ ગઈ તો સિંગ તેલની કિંમતમાં ન વધારો થયો ન ઘટાડો થયો, છતાં પણ અન્ય તેલની કિંમતમાં વધારો થયો એટલે સિંગ તેલની કિંમત એની કરતાં ઘટી. બરાબર. એટલે આ લોકોનો નફો શું થશે, હવે ઘટશે. અને એ લોકોનો નફો ઘટતા હવે એ લોકો બજારમાં પુરવઠો ઓછો મૂકશે. સરકારની નીતિ પુરવઠો ઘટાડવાની દિશામાં હોય તેવી માન્યતા ઉત્પાદકો કે વેપારીમાં ફેલાય. હવે સરકાર બજારમાંથી પુરવઠો ઘટાડવા માગે તો એ શું કરે કે ભાઈ નિકાસને પ્રોત્સાહન આપી દે કે ભાઈ નિકાસ
તો જે ઉત્પાદકો નિકાસ કરી શકતા હોય એ જ એનો લાભ મેળવે, બાકી મેળવી શકે નહીં. નાના ઉત્પાદકો એનો લાભ મેળવી શકતા નથી. તો આમ એ લોકોના મનમાં એવું હોય કે ભાઈ સરકાર પુરવઠો ઘટાડવા માગે છે, એટલે જે નિકાસ કરે છે એને પ્રોત્સાહન આપ્યું છે. તો બાકીના નાના ઉત્પાદકો શું કરશે કે એ નિકાસ નહીં કરી શકે, એટલે એનો નફો ઘટતો જશે, બજાર પુરવઠો ઘટશે. તો એને કારણે એ લોકોની વસ્તુની કિંમતમાં પણ ઘટાડો લાવશે. અને વસ્તુની કિંમતમાં ઘટાડો આવતા પરિસ્થિતિ એવી થાય કે એમનો નફામાં ઘટાડો થશે. આવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થયો હોવા છતાં પુરવઠામાં ઘટાડો થતો જોવા મળે છે. આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા પોતાના સ્થાનેથી ડાબી તરફ સ્થાન બદલે છે, તેને પુરવઠામાં ઘટાડો કહેવામાં આવશે. હવે અહીંયા અનુસૂચિમાં તમે જો કિંમત સ્થિર ધારવાની છે, એક ધ્યાન રાખવાનું, બરાબર, કારણ કે કિંમતમાં કોઈ ફેરફાર નથી, એટલે કિંમત સ્થિર ધારવાની. અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે, એટલે પુરવઠામાં ફેરફાર લાવવાનો છે. અહીં જો સફરજનની કિંમત કિલોગ્રામ દીઠ રૂપિયામાં આપી છે, તો બધામાં 20-20 રૂપિયા જ છે, બરાબર, કિંમત સ્થિર છે. સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં 100, 200, 300, 400 ને 500. એ કોને આધારે છે? કિંમતમાં નથી વધારો નથી ઘટાડો, છતાં અન્ય પરિબળોમાં ફેરફાર થશે, બરાબર. પેઢીની સંખ્યા વધશે, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થશે, ઉત્પાદકોનો ઉત્પાદન ખર્ચ ઘટશે, બરાબર, અન્ય વસ્તુના ભાવો ઘટશે. તો આ બધા કારણોસર બજારમાં પુરવઠો વધતો જશે. અને એનાથી વિરુદ્ધમાં સરકારની નીતિ પુરવઠો ઘટાડવા તરફ હોય, પેઢીની સંખ્યાઓ ઘટે, બરાબર, અન્ય વસ્તુઓની કિંમતના ભાવ વધે. તો આ બધી પરિસ્થિતિને કારણે બજારમાં પુરવઠો ઘટતો જાય. તો 500માંથી 400, 300, 200 અને 100 એટલો પુરવઠો થઈ જશે, પણ કિંમત એની એ જ રહેશે, કારણ કે ફેરફાર અન્ય પરિબળોમાં થાય છે, નહીં કે કિંમતમાં. તો અહીંયા આપણે OX ધરી ઉપર શું લીધું? પુરવઠામાં વધારો ઘટાડો, એટલે પુરવઠો કિલોગ્રામમાં લીધો આપણે. અને OY ધરી ઉપર વસ્તુની કિંમત આપણે રૂપિયામાં લીધી છે. હવે કિંમત જો મિત્રો ₹20 સ્થિર ધારી છે, એટલે એની રેખા છે પુરવઠા રેખા મેઇન SS એ OX ધરીને સમાંતર આવશે, બરાબર, કારણ કે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે પુરવઠા રેખા સ્થિર છે. ઓલા કિંમત એની સ્થિર છે ₹20, તો એ OX ધરીને સમાંતર આવશે. જ્યારે પુરવઠામાં ફેરફાર થતો જાય છે, બરાબર, તો એટલે એમાં આપણે જુદા જુદા બિંદુઓ મળશે આપણને. તો પહેલું તે આપણે 300 કિલોગ્રામનો પુરવઠો ₹20ની કિંમતે એ સ્થિર ધારીએ છીએ, તો ત્યાં એ બિંદુ મળશે આપણને. અને એ બિંદુ આપણે એને નામ આપ્યું, એટલે પુરવઠા રેખા SS1 આપણને પ્રાપ્ત થઈ, બરાબર. હવે આપણે બીજી રેખા C, છેલ્લું બિંદુ તમે જો, તો 500 એકમ સુધી જવું હોય તો 500 એકમ સુધી જવાની છૂટ છે. તો 500 એકમે આપણે C બિંદુએ લઈ જઈએ, બરાબર, તો પુરવઠો વધીને 500 એકમ છે. પુરવઠા રેખા એ બિંદુ તરફથી C બિંદુ તરફ ખસી, તો એને આપણે પુરવઠા રેખાને નામ આપશું SS3, જે પુરવઠામાં વધારો દર્શાવે છે. કિંમત સ્થિર છે, છતાં અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી પુરવઠો વધીને 500 એકમ અથવા 400 એકમ થાય છે. તો એને આપણે પુરવઠા રેખાને SS3 એવું નામ આપી અને એ વધારો દર્શાવશે, બરાબર, એ ઉપર દર્શાવવાનું રહેશે. ફરીવાર જોઈએ તો પુરવઠામાં 300 કિલોગ્રામ આપણે એ બિંદુએ સ્થિર ધારીએ છીએ. હવે પુરવઠા રેખા એ બિંદુએથી B બિંદુ તરફ ખસે,
એટલે તમે 200 એકમ લ્યો કે 100 એકમ લ્યો, બરાબર, કોઈ પણ કિંમત ચાલશે, ટૂંકમાં ઘટાડો દર્શાવવાનો. તો અહીંયા SS2 પુરવઠા રેખા મળશે, જે પુરવઠામાં ઘટાડો દર્શાવતી રેખા છે, અને એ બિંદુથી બી બિંદુ તરફ ખસે છે. તો આ રીતે આપણે જોયું, પુરવઠામાં વધારો એ બિંદુથી સી બિંદુ તરફ, પુરવઠા રેખા SS3 મળશે આપણને, અને ઘટાડામાં એ બિંદુથી બી બિંદુ તરફ આપણે જશું, બરાબર. તો આપણને નવી પુરવઠા રેખા SS2 પ્રાપ્ત થશે, બરાબર. તો આમ પુરવઠામાં વધારો એ પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ ખસી, એટલે પુરવઠામાં વધારો દર્શાવવામાં આવ્યો. અને જ્યારે પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ, જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખસે, ત્યારે પુરવઠામાં ઘટાડો દેખાય છે, બરાબર. તો આ રીતે આપણે અહીંયા 3 બિંદુ જ લેવાના છે. એ બિંદુ સ્થિર ધારવાનું છે, સી બિંદુ તરફ જાય એટલે વધારો દર્શાવવાનો છે, અને બી બિંદુ તરફ જાય એટલે પુરવઠામાં ઘટાડો. તો અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ તરફ ખસીએ તો પુરવઠો વધારો દર્શાવશે, અને ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખસશું તો પુરવઠામાં ઘટાડો દર્શાવવામાં આવશે. તો આ રીતે અહીંયા પુરવઠામાં વધારો ઘટાડો, એમાં આપણે પુરવઠા રેખાઓ જોઈ. પહેલી SS1 એ બિંદુએ સ્થિર ધારી છે, પછી SS2 બી બિંદુએ આપણે ધારી દીધી છે, બરાબર, જે ઘટાડો દર્શાવતી રેખા છે, અને SS3 સી બિંદુએ લીધી છે આપણે ત્રીજી પુરવઠા રેખા, જે પુરવઠાનો વધારો દર્શાવતી રેખા છે. તો આ રીતે પુરવઠામાં વધારો અને ઘટાડો, કિંમત સ્થિર ધારવાની છે, ખાસ યાદ રાખજો મિત્રો, બરાબર. કિંમતમાં કોઈ ફેરફાર નથી, એટલે વસ્તુની કિંમતની જે રેખા આપણે લઈએ છીએ એ OX ધરીને સમાંતર, એટલે એની સાથોસાથ ઉપર લંબાશે, કારણ કે પુરવઠો વધતો જાય છે. ઉપર જો કિંમત 30, 40, 50 લીધેલી છે, પણ એમાં આપણે કાંઈ આગળ વધતા નથી, બરાબર, કારણ કે કિંમત તો 20 રૂપિયા જ સ્થિર ધારી છે, એટલે એમાં કોઈ ફેરફારને અવકાશ રહેતો નથી. પરંતુ અહીંયા અન્ય પરિબળો આધારિત ફેરફાર છે, એટલે પુરવઠો તો એ પરિબળોમાં ફેરફાર થતાં વધશે અથવા તો ઘટશે. એટલે આપણે નીચેની બાબતમાં 100 કિલોગ્રામ, 200 કિલોગ્રામ, 300 કિલોગ્રામ, 400 ને 500, એમાં આપણને જુદા જુદા બિંદુઓ મળશે, બરાબર. બાકી કિંમતના સ્વરૂપમાં આપણને કોઈ નવા બિંદુઓ પ્રાપ્ત થશે નહીં, કારણ કે અહીંયા પુરવઠામાં વધારા ઘટાડામાં કિંમત સ્થિર ધારી છે, જ્યારે અન્ય પરિબળો જે અસર કરે છે એમાં ફેરફાર થવાથી પુરવઠામાં વધારો અને ઘટાડો આપણને પ્રાપ્ત થશે. તો આ રીતે પુરવઠામાં વિસ્તરણ સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો, બરાબર, એ બંને મહત્ત્વના પ્રશ્નો છે. પણ એક ધ્યાન રાખજો, માંગમાં વિસ્તરણ સંકોચન અને માંગનો વધારો ઘટાડો એ બે જો યાદ રહેશે વ્યવસ્થિત, તો આ પણ તમને એવી રીતે યાદ રહી જશે. આકૃતિમાં X ધરી પર વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવ્યો છે, અને Y ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે. ઉત્પાદક કે વેપારીની મૂળ સમતુલા એ બિંદુ પર, એટલે કે પુરવઠા રેખા SS પર હતી. વસ્તુની કિંમત કિલોગ્રામ દીઠ ₹20 હતી, ત્યારે વેપારી કે ઉત્પાદક પુરવઠા રેખા SS1ના એ બિંદુથી વસ્તુનો 300 કિલોગ્રામનો પુરવઠો વેચવા તૈયાર હતો. કિંમત ₹20 જ રહે છે. અન્ય પરિબળોમાં ફેરફાર થતાં 300 કિલોગ્રામથી પુરવઠો વધી કેટલો 400 થાય, એટલે ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા SS3ના સી બિંદુ પહોંચે છે. આમ એથી સી બિંદુ તરફની ગતિ પુરવઠામાં વધારો સૂચવે છે. ને એવી જ રીતે 300 કિલોગ્રામથી ઘટીને પુરવઠો 200 કિલોગ્રામ થાય, ત્યારે ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા SS2ના બી બિંદુએ પહોંચે,
એટલે કે એ થી બી બિંદુ તરફ ગતિ કરે તો પુરવઠામાં ઘટાડો સૂચવે છે. સારું, બાકીનું આપણે પછીના અભ્યાસમાં જોઈએ.